જ્યાં વિશ્વાસ હોવો જોઈએ ત્યાં જ વિશ્વાસનો વિશ્વાસઘાત થયો. એક પૂજારીએ ઘરમાં પ્રવેશ કર્યો અને બંધ રૂમની અંદર જે કંઈ પણ બન્યું એ હચમચાવનારું હતું. આ જ પૂજારીએ એક ભૂલ કરી દીધી કે તેને સગીરાની હિંમતને ઓછી આંકી. આ સગીરાએ પોતાના મોબાઈલને સાક્ષી બનાવ્યો. બંધ રૂમમાં જે કંઈ પણ થયું એ પોતાના જ મોબાઈલમાં દ્રશ્યો કેદ કરી લીધા. આખરે આ પૂજારીને પોતાના પાપ કર્મના લીધે જેલમાં જવાનો વારો આવ્યો. જો ક્રાઇમ રિપોર્ટમાં. પરિવારે વિચાર્યું હતું કે ધાર્મિક વિધિથી દીકરીના સ્વભાવમાં સુધારો આવશે, પરંતુ તેમને ક્યાં ખબર હતી કે વિશ્વાસના નામે જ તેમની સાથે સૌથી મોટો દગો થવાનો છે. પૂજારી તરીકે ઘરમાં આવેલા વ્યક્તિ પર પરિવારે સંપૂર્ણ વિશ્વાસ મૂક્યો, પરંતુ આ વિશ્વાસનો આરોપીએ કથિત રીતે ગેરલાભ લીધો. એ બાબત મારી પાસે યાદ જે ભોગ બનનાર દીકરી છે એના મિત્ર સાથે આવેલી હતી અને પોલીસને આવીને જાણ કરતા કે મારી સાથે આવું કૃત્ય કરવામાં આવ્યું છે. એ બાબતે અમને કરતાની તાસીર હતો. અમે લોકોએ સામેવાળાના મધર ફાધર અને જે આરોપી છે એની પૂછપરછ કરતા અને ખરાઈ કરતા આ ઘટના ધ્યાને આવતા અમે ગુનો દાખલ કર્યો છે. પોક્સો એક પ્રમાણે આ ગુનો દાખલ કર્યો છે, જેની અંદર આ જે દીકરી છે સગીર વયની છે અને એના માતા પિતા અવારનવાર એક ગુસ્સો કરતી, ચીડાઈ જતી. એમના માતા પિતાને લાગ્યું કે કોઈ પૂજારી દ્વારા પૂજા વિધિ કરાવડે તો મારી દીકરી પૂજા વિધિ પછી આનો ગુસ્સો શાંત થઈ જશે અને શાંત સ્વભાવની ને એના જે નાના મોટા એના સ્વભાવમાં બધા પ્રોબ્લેમ છે સારા થઈ જશે. આક્ષેપ છે કે પૂજારીએ સગીરાને અલગ રૂમમાં લઈ ગયો, રૂમ બંધ કરી દીધી અને આ સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું. તમામ દ્રશ્યો આ સગીરાએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધા અને આ મોબાઈલને જ તપાસનો મહત્વનો પુરાવો બનાવ્યો. આ મોબાઈલે જે દ્રશ્યો કંડાર્યા એ જેલનો રસ્તો પૂજારી માટે બન્યો. ઘટના બાદ સગીરાએ પોતાના મિત્રની સમગ્ર હકીકત જણાવી અને મિત્રની મદદથી વિડીયો પોલીસ સુધી પહોંચાડવામાં આવ્યો. પુરાવા હાથ લાગતા જ પોલીસે વિલંબ કર્યા વિના આરોપી પૂજારીની ધરપકડ કરી અને પોક્સો સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો. પોલીસ હવે સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. સાથે જ એ પણ તપાસ થઈ રહી છે કે આરોપીએ અગાઉ આવી કોઈ હરકત કરી છે કે નહીં, જો કે તેની સત્તાવાર પુષ્ટિ તપાસ બાદ જ થશે. પોલીસે માતા પિતાને બાળકો સાથે ખુલ્લો સંવાદ રાખવા અને કોઈ પણ શંકાસ્પદ ઘટના અંગે તાત્કાલિક જાણ કરવા અપીલ કરી છે. એ બાબતે પછી એના પૂજારીને એના મમ્મી પપ્પાએ જ કીધું હતું કે તમે અમારા ઘરે આવીને દીકરીની પૂજા કરો તો કોઈક એવી વિધિ કરી દો. તો આ પૂજારી દીકરીના કહેવા પ્રમાણે 2 વખત આવેલા છે અને પહેલી વખત આવ્યા એટલે આ દીકરી ગભરાઈ ગઈ હતી ને એમ લાગ્યું કે જો મમ્મી પપ્પાને કહીશ તો પછી મમ્મી પપ્પા મને મારશે, કારણ કે પૂજારી પણ એને ધમકી. પછી બીજી વખત એને એના મિત્રની મદદથી પછી એણે સંભાવ કેવી પણ રીતે એને
કેમેરા ગોઠવી અને મોબાઈલ કેમેરાથી એણે આ આખી ઘટનાને કેપ્ચર કરી હતી અને પછી એના મિત્રની મદદથી એ મારી પાસે આવી હતી અને મેં તરત ગુનો નોંધી અને આરોપીની ધરપકડ કરીને એના પ્રમાણે ગુનો નોંધીને પોક્સો 1 કલમ હેઠળ એની અટકાયત કરી છે. મેડમ શું કહો છો આ દીકરીની હિંમત, કારણ કે જે રીતે એને ખુલ્લીને આવી બહાર આવી વિડીયો પણ ઉતાર્યો હતો, અન્ય દીકરીઓને શું સલાહ છે? બિલકુલ આ મા બાપ માટે પણ એક લર્નિંગ વાળો કિસ્સો છે, દીકરીઓ માટે પણ છે. તમારી સાથે કોઈ આવું કૃત્ય થતું હોય તો તમે ખુલીને બોલો. આવા પિશાચોને, આવા ખોટા માણસોને જેલના સળિયા પાછળ મોકલવા જોઈએ, એના વિરુદ્ધમાં ગુનો દાખલ થવા જોઈએ. સાથે સાથે જે મા બાપ છે બાળકો સાથે, નવી તમારી ટીનેજર જનરેશન છે એની સાથે હેલ્ધી કમ્યુનિકેશન રાખો, એ તમને કહી શકો આવવો જોઈએ. આ બાબતમાં એમના માતા પિતાને પણ આપણે કહેવું જોઈએ કે એના બીજા મિત્રોની મદદથી પણ જ્યારે મા બાપ જો બાળકોને સાંભળતા હોય તો આવી ઘટનાઓ ના બને, અથવા તો બને તો બી એ પહેલી વખત જ્યારે પૂજારી આવ્યા ત્યારે વખત એના મા બાપને પણ એને કહેવા સંકોચ થતો હતો, એટલે એના મિત્રોની મદદ લીધી. તો આ પણ એક ઘટના ચોંકાવનારી છે. આપણે હંમેશા બાળકો સાથે હેલ્ધી કન્વર્સેશન રાખવું જોઈએ. આસ્થા ત્યારે જ પવિત્ર રહે છે જ્યારે તેનો દુરુપયોગ ન થાય. પૂજારીની ધરપકડ થઈ છે. તપાસમાં ઘણા બધા તથ્યો બહાર આવશે કે સત્ય શું છે, પરંતુ હાલમાં જે પુરાવા સામે આવ્યા છે તેના પરથી ચોક્કસ ગંભીર સવાલો ઉભા થાય છે. મહત્વની વાત છે કે બાળકોને તમે સાંભળો, કેમ કે આ કેસની અંદર સગીરાની જે હિંમત છે અને સચવાયેલા જે દ્રશ્યો છે એ જ પુરાવા તરીકે સામે આવ્યા છે. તમારા પરિવારને, બાળકોને સાંભળો, તેમની સાથે સંવાદ કરો અને તેમનો વિશ્વાસ જીતો, જેનાથી કોઈક મોટો ગુનો અટકાવી શકાય છે.